બોલી સદગુરુ મહારાજનો જય. સત્ય સનાતન ધર્મનો જય. તજી પરમ તત્વને પૂજીએ અને શિવીએ સુકરિત શાર. ચાર સ્વરૂપી મેરે સદગુરુ જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરાય. ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આવ્યો છે અવસર હાથમાં મન મત ભૂલીએ ભાન. આ લક્ષ્ય 84 ટાળવાને કાજે આપણને મળ્યો છે મનુષ્ય જના. આ રજકન તારા રજળશે જેમ રજળે રણની રેત. હજી બાજી છે આપણા હાથમાં માટે ચેત ચેત નર તું ચેત. માટે નિજ નામ કી નાવ બનાવું સત્યનો બોંધુ દોર. આ ભવસાગર તરવાને કાજે મેરે સદગુરુ લેજો સંગાત. નિજ નામ સંભાળતા સર્વે સંકટ જાય. કહે દલ સુખ નિજ નામની પરખ વિના ફિર ફિર ભટકા ખાય. બોલીએ સદગુરુ મહારાજનો જય. સદગુરુ મોરા દયાના દાતા. સદગુરુ ખીલવજો ખીલવજો. સદગુરુ મોરા દયાના દાતા.
સદગુરુ મળ્યા લખરે ચોરાશીના ફેરા हे गुरु समाज में कोई नहीं दाता हे गुरु समाज में कोई नहीं दाता हे मुक्ति मिला बनहारा रे सदगुरु मोरा दया ना મહાપુરુષોએ અનુભવ કરીને મહાપુરુષોએ કહ્યું છે જેવા તેવા પણ સાચા સદગુરુ કરીએ દૂધે ધોઈલો કોલસો ઉજરો ના હોય જેવા તેવા પણ સાચા સદગુરુ કરીએ એવું મહાપુરુષોનું કહેવું. જ્યારે ગુરુ મળે તો રસ્તો બતાવે, સદગુરુ મળી જાય તો પરમાત્માની પ્રાપ્તિ કરાવે, બધાય આપણે જાણીએ છીએ. જ્યારે જ્યારે કોલસાને ધોરો કરવો હોય 10 લીટરની કેન લઈને આપણે ધોવા બેસીએ, દૂધ કારું થાય બાકી કોલસો ધોરો થાય નહીં. કોલસાની અસર દૂધમાં જાય બાકી દૂધની અસર કોલસા પર પડે નહીં. પણ કોલસો ધોરો જો કરવો હોય તો એની એક જ રીત છે, અગ્નિનો ચિનગારી મેળો. ભલે પછી પાવાગઢ જેટલો ઢગલો હોય કોલસાનો, અગ્નિનો ચનગારી અંદર મૂકી અને પવન આવે પેલો લાલ, પછી ધોરો મય પડે તેવો ધોરો થઈ જાય, એવો ધોરો થાય. પણ આગ વગર કોલસો ધોરો થતો નહીં. તેમ મારે તમારે કદાચ એક જીવાત્માને પરમાત્મા જો બનાવવો હોય, સાચા સંતનું સરનું મળી જાય, જો જ્ઞાન ચિનગારી જો મળી જાય તો સ્વયં પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છો મારા સાહેબ. પરમાત્મા વસ્તુ બાથ મારવા જેવી નથી, અનુભવવા જેવી વસ્તુ છે. કેમ કે મનુષ્ય બહુ જ્ઞાની છે, એને કશું જ સમજાવાય એવું નથી. માણસના હાથમાં આવેલું કાગર ભગવાન બની ગયું.
મનુષ્યના હાથમાં આવેલો પથ્થર ભગવાન બની ગયો. અને મનુષ્ય એટલો જ્ઞાની, મનુષ્ય પાસેથી પશુ જો શીખી લેતું હોય, મનુષ્ય પાસેથી ગાયનો વાછડો 4 દરમાં ડાબો ચાલુ જમનો ચાલવાનું શીખે એટલું જ નહીં, મનુષ્ય પાસેથી જ્ઞાન મેળવે ને એ પશુ 25 વર્ષ જીવે ને એની વગ નહીં ચૂકે. હું વાત કરો, 12 મહિને જુએ મેં તો એની જુહે જ જાય, એની વગે જ ઊભું રહે. એટલું જો પશુ જ્ઞાન મેળવી લેતું હોય તો ખરેખર મારે તમારે શું કરવું જરૂરી છે. એક દિવસ રામચંદ્ર ભગવાન સમુદ્ર કિનારે જઈને સેતુબંધ બાંધવાની તૈયારી કરીને હનુમાનજી એક બાજુ નનલીલ વેણી પથ્થર આપે, રામ એવું લખે ને પથ્થર આપે અને પથ્થર મૂકતા જાય, પાર બંધી જાય, પથ્થર તરતા જાય. રામચંદ્ર ઉભા રહીને જોઈ રહેલા. સંતોએ કીધું છે રામ રામ સબ કહે, કહેવાની પડી ગઈ રીત, જ્યાં સુધી રામ નહીં ઓળખે ત્યાં સુધી આડી ભીત. એક રામ ઘટોઘટ બોલે, દૂસરા દશરથથી પાસ, તીસરા રામ સકલ પસારા, ચોથા સબસે ન્યારા. હવે કયા રામ પાસે આપણે હોંધો ચડે? એ આવા સમર્થ સદગુરુ પાસે જવાની જરૂર છે. એના જ માટે 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 19 નિષેધ જીભના ટેરવે ખરું કર્યું, પણ એ બધું અજ્ઞાન છે. આપકો આપ જાન ઓહી જ્ઞાન, એવું મહાપુરુષોનું કેવું છે. નરસિંહ મહેતાએ કીધું છે આત્મ તત્વ ચિન્હ્યા વગર સર્વે સાધના જૂઠી. બધું જૂઠું છે. એટલે જ્યારે રામચંદ્રને એમ થયું કે હનુમાનજી તો મારો શિષ્ય છે, કદાચ રામ લખીને મેલે, મારું નામ લખીને મેલે, પણ હું સ્વયં રામ છું. બોલીએ સદગુરુ. ખાસ આપણે ધ્યાનમાં રાખવા જેવું, હું હટે તો હરિ પ્રગટ થાય. આ હું હટાવવા માટેની આ બધી મહેનતો એની તાલ આવેલી છે. આ હું હટાવવું બહુ મુશ્કેલ છે, કહેવાય છે ખરું, પણ હું ને હટાવું ને લોખંડના ચના ચાવા જેવું છે. પવનને વશ કરવો સહેલો, પણ આ હું હટાવવું મુશ્કેલ વાળું છે. આ હું હટી જાય તો હરિ પ્રગટ થઈ જાય, એમ જરી વાર નહીં. ઘડી પલકની ભૂલ મેરો સાહેબ ને દૂર, સાહેબે કીધું છે, પણ એ પલકની ભૂલ ને કરી જાય ત્યારે. એટલે રામચંદ્રને એમ થયું હું પોતે રામ છું, મારે હું લખવાની જરૂર છે. એટલે રામચંદ્ર ભગવાને પથ્થર વેણીને મૂકી દીધો ને એ પથ્થર સમુદ્રના બુંદે જઈને પડ્યો. હનુમાનજી મેલે પથ્થર તર્યા અને રામનો મૂકેલો પથ્થર બુડ્યો. એટલે રામને આશ્ચર્ય થયું. એટલું જ નહીં, પથ્થર બુંદે ગયા પછી વાચા છૂટી, પેલા દડામ છૂટેલી એવી. એ સાચા સમૃદ્ધ ગુરુ સદગુરુ પાસે જાય તો આ બધું બોલાડી શકે, બધા વાચા છોડે, પણ ચર્મ ચક્ષુ નીકળી જાય ને જ્યારે જ્ઞાન ચક્ષુ મળી જાય ત્યારે આ બધા બોલાડતું થઈ જાય એવો ઘાટ છે. બોલીએ સદગુરુ મહારાજ. પથ્થર બોલ્યો રુદન કરતો, રડતો જઈને પથ્થરમાં વાચા છૂટીને પથ્થર રામને પ્રશ્ન પૂછ્યો. આપણે થોડા પથ્થર, કોકને એમ ભાવ થાય કે જો તરવું જ હોય જીવનમાં, ભક્તિના પદાર્થ પર ચાલુ હોય તો બાપુ શું કરવું પડે? કોકને એવો ભાવ થવા જોઈએ, કોકને આવા ભગત બનેલા જોઈને. પણ આ તો ટીલો વાળો ભારે તારના દો થાય, કઈ રાગ આવે? બગાડવાનું કરે, પણ બીજાને ટીલા વાળો બનાવવાનું નહીં. ખરેખર મારી તારી કરવાની જરૂર. પ્રેમથી એક આપણે ધર્મ નિભાવવા માટે કંઈક ને કંઈક આવ્યા છે ભૂમિ ઉપર. મનુષ્ય બનીને જન્મ્યા છીએ એનું મહત્વ નથી, પણ મનુષ્ય બનીને જીવવાની જરૂર છે. 1000 વર્ષ જીવવાનું કોઈ પ્રયોજન નથી, પણ એક ક્ષણ જો કદાચ સમજણ વાળું જીવે તો એનો બેડો પાર છે. એટલે રામચંદ્ર ભગવાનને પથ્થર રોતો રોતો પૂછ્યું, હે જગતના નાથ, વિશ્વના પાલનહાર, સૃષ્ટિના સર્જનહાર, જો એક હનુમાનજી મૂકે ને પથ્થરો જો તરતો હોય અને મારા જગતનો નાથ મૂકે, વિશ્વનો સર્જનહાર મૂકે ને એ પથ્થરો બુડી જતો હોય, મને એ સમજાવો કે તમે પાપી મિલનારા પછી મેં પાપી. બોલીએ સદગુરુ. કંઈક ને કંઈક ભૂલ છે, હજુ કઈ એવી ભૂલ વચ્ચે મેં નડે. આગળ બાપજીએ કીધું કંઈક ને કંઈક ભૂલ છે ને છે. પ્રશ્ન પથ્થરે પૂછ્યું કે તમે પાપી છો મિલનારા કે પછી મેં પાપી એટલે બોલીજો? જરા મને એટલું સમજાવો. રોમ હલવાઈ ગયા. બોલીએ રામચંદ્ર ભગવાન. આ તો મારું વાલું મને ખબર નથી, આ મેં પાપી છું પેલો પથ્થરો પાપી? આ માથાકૂટ વાળો રોમ હલવૈયા. રામે દિવાળી વિવેકી હતા એટલે 2 ઘડી વિચાર કર્યો અને કીધું મોનું નહીં મોનું, આ હનુમાનજીને પૂછવું જ પડે. હનુમાનજીને પૂછવા માટે રામચંદ્ર ગયા અને વિવેકથી પૂછ્યું, હનુમાનજી કયો એવો તમારી પાસે મંત્ર છે, કઈ એવી વિદ્યા છે કે જેથી કરી તમે વિદ્યા ભણીને મૂકો છો તો પથ્થર તરે?
એ કઈ વિદ્યા છે? બોલીએ સદગુરુ. શિષ્ય બનો તો કોક ગુરુના એવા શિષ્ય બનજો કે ક્યારેક ગુરુને પણ સલાહ લેવાની જરૂર પડે. રામને હનુમાનજીની સલાહ લેવી પડી. આપણે શિષ્ય, દરેક શિષ્ય છે આપણે કોઈ ને કોઈ ગુરુના એવા શિષ્ય બનો કે ગુરુને ક્યારેક આપણને પૂછવાની ફરજ પડે. એવા વિવેકથી જીવવાની જરૂર છે મારે ને તમારે. બોલીએ સદગુરુ મહારાજ. હનુમાનજીએ પૂછ્યું, હનુમાનજીને રામે પૂછ્યું, રામને હનુમાનજીએ સરસ જવાબ આપ્યો કે પ્રભુ અમે મંત્ર તંત્ર એવું કઈ જાણતા નથી. એમને કઈ ખબર નથી, એવું મંત્ર તંત્ર અમે કઈ જાણતા નથી, પણ અમને એટલી ચોક્કસ ખબર છે કે હું તો મારા ગુરુનું નામ લખીને મૂકું. બોલીએ સદગુરુ મહારાજ. ગુરુ નામથી જો પથ્થર તરતા હોય તો આપણે થોડા પથ્થર છીએ, કેમ ફેર નહીં પડે? જેસલ જાડેજો કચ્છની ધરતીનો કાળો નાગ, ગાયો કાપનારો એક ઓખણા પલકારે ભજનથી પીર બને અને આપણા ફેર નહીં પડે. એનું મૂળ કારણ શું? આપણે આ ભજનમાં બેઠા છીએ. આપણે આ ભજનમાં બેઠા છીએ, પણ જો ભજન આપણામાં બેહી જાય ચોક્કસ 100% ફાયદો ફેર પડ્યા વગર રહેતો. જેસલમાં જ્યારે ભજન બેઠું, આ પાઠનો ઠાઠ સમજો ને, પાઠ જ્યારે જેસલમાં બેઠો ને, એનું કરેલો પાપ ગાયો કાપેલી એ પણ ભજન બની ગયું. બોલીએ સદગુરુ મહારાજનો જય. એ આ ભજનની તાકાત છે. પણ ભજન સમજાય ત્યારે, જો આપણી બોલેલી વાણી જો આપણને નહીં સમજાય, આપણે બોલીએ જો કદાચ તું ની બૂમ પાડે ને ફરી આમથી કૂતરું ડોટ મેલીને આવતું હોય, આપણું બોલેલું કૂતરું સમજે ને આપણે જ આપણું બોલેલું નહીં સમજીએ તો આપણે કેટલા ભૂલમાં જીવીએ છીએ. ખરેખર વિચારવા જેવું છે. બોલીએ સદગુરુ મહારાજ. સત્ય સનાતન ધર્મનો જય. એકાદ વાણી બોલી લઈએ.